નમસ્કાર મિત્રો. પરમ દિવસે ઇન્ડિયન વીક્સ ઉપર એક વિડીયો બનાવેલો અને એના તે પરિપ્રેક્ષમાં હું આજનો વિડીયો કન્ટિન્યુ કરવા માંગુ છું, કારણ કે માર્કેટમાં એ વિડીયો બનાવ્યા પ્રમાણે ગઈકાલે અને આજે ખાસી એવી ડાઉનસાઇડ આવી છે. ઇન્ડેક્સ લેવલે ડાઉનસાઇડ નથી, પણ આમ સ્પેસિફિક શેર તમે જોવો તો 5-10% જનરલી તોડી નાખ્યા છે. તો આગળ ઈ તે શું કરવું? અ, અ, તો આજે અમેરિકાનું એક ટ્રમ્પનું એક સ્ટેટમેન્ટ આવ્યું છે કે ભાઈ, જે લોકો રશિયા પાસેથી હજી પણ ખરીદી ઓઇલની ચાલુ રાખી છે એની ઉપર હું 500% ટેરિફ લગાડીશ. હવે આપણને આ સ્ટેટમેન્ટ હળવાશ, આપણું મીડિયા તો કદાચ બતાવશે નહીં, પણ આ સ્ટેટમેન્ટને જરાય હળવાશથી ન લેવું જોઈએ. એનું કારણ છે આ ટ્રમ્પ છે. એ કાંઈ પણ એટલે કાંઈ પણ કરી શકે. વેનેઝુએલાના ઇલેક્ટેડ પ્રેસિડેન્ટને જોઈ રાતોરાત એના ગામમાંથી ઉપાડીને ન્યૂયોર્કમાં પરેડ કરાવી શકતો એ માણસ કાંઈ પણ કરી શકે, એ માનવામાં કાંઈ ખોટી વસ્તુ નથી. એટલે બીજી વસ્તુ એ છે કે આ બધો ઝઘડો રશિયન સસ્તા ઓઇલનો છે. પણ હું એવું વિચારું કે સસ્તું ઓઇલ ત્યાંથી લાવીએ છીએ અને એને દેશભક્તિનો મુદ્દો બનાવી દઈએ છીએ, પણ 1 રૂપિયો સસ્તો તો પેટ્રોલ થયું નથી. આનો ફાયદો કોને મળ્યો છે? અને જો 500% ટેરિફ વધારશે તેનું નુકસાન આપણને બધાને જશે. કારણ કે જો કોઈ ટેક્સ મેજર આપણે એક્સપોર્ટ અમેરિકન શું કરીએ છીએ? આ જે શર્ટ પહેરો ટેક્સટાઇલ, બીજું છે ડાયમંડ, જ્વેલરી, અને ત્રીજું છે અમુક કેમિકલ્સ. એ બે ત્રણ મેજર એક્સપોર્ટ ઇન્ડસ્ટ્રીઝ છે. હવે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી કોઈ બંધ થઈ ઇન્ડિયામાં, તો આપણે જનરલ પબ્લિકને એવું જ હોય છે કે ભાઈ હવે બંધ થઈ તો થઈ, શું કરવું એમાં? પણ એમ ખાલી એના માલિકને અસર નથી થતી હોતી. એમાં મેનેજરથી માંડીને, એકાઉન્ટન્ટથી માંડીને, મજૂરથી માંડીને કેટલાય કેટેગરીના માણસો એમાં બેરોજગાર થતા હોય છે. એ બધા પોતાનું ગામ મૂકીને ત્યાં ફેક્ટરીમાં નોકરી કરવા આવ્યા હોય છે. એના મા બાપને એ દર મહિને ગામડે પગાર મોકલતા હોય, એમાંથી એનું ઘર હાલતું હોય. ક્યાંક ને ક્યાંક હાઉસિંગ લોન લીધી હશે, વ્હીકલ લોન લીધી હશે. એ બધાને આખી ઇકોનોમીને અસર થાય. તો આ જે 500% ટેરિફ નાખશે તો એની અસર તમને ને મને બધાને થશે. અને 500% ટેરિફનો મતલબ શું કરી શકીએ આપણે? હું અહીંથી 100 રૂપિયાની વસ્તુ એક્સપોર્ટ કરું છું, તો ત્યાં 500% ટેરિફ એટલે 600 રૂપિયામાં એ તમારી વસ્તુ ત્યાં વેચાશે એમ. હવે એ અલ્ટિમેટલી આમ તમે જોવો તો એવો કોઈ દુનિયામાં કોઈ બિઝનેસ જ છે જ નહીં કે 100ના 600 થતા હોય. એટલે અલ્ટિમેટલી એ તમને એમ કહે છે કે તમારું ઇમ્પોર્ટ અમે બેન કરી દેશું. હવે આ બહુ એક ગંભીર સ્ટેટમેન્ટ છે. આપણું મીડિયા તો એને કદાચ બતાવે નહીં, અને આટલી ગંભીરતાથી એમ આપણું મીડિયા તો કંઈક અલગ દુનિયામાં જીવે છે એવું લાગે છે. પણ શેર બજાર છે એ કોઈ લાગણીમાં આવ્યા વગર તે એની રીતે ડિસિઝન લેતું હોય છે. એટલે હવે એવી વાત બંધ કરી દેવી જોઈએ કે ના ના, હાવ આવું થોડું કરી શકે ટ્રમ્પ. ટ્રમ્પ ગમે એ કરી શકે, એ હકીકત છે. પણ એ કરે તો આપણે એની સામે શું ડિફેન્સિવ પગલાં લેવા, આપણે કેમ ટકી રહેવું, એ વિચારવું, એના સાઈડ ઇફેક્ટ્સ વિચારવા, એ વધારે મહત્વનું છે અત્યારે. બીજી એક વસ્તુ છે, ટ્રમ્પની પાસે એક જે એટમ બોમ્બ કહેવાય, ન્યુક્લિયર બોમ્બ બટન આપણે ઇન્ડિયા માટે, એ છે હાયર એક્ટ, હોલ્ડિંગ ઓફ ઇન્ટરનેશનલ રિલોકેશન એક્ટ. આ એક્ટ છે એ એમ કહેવાય છે કે આપણી આઈટી ઇન્ડસ્ટ્રીઝને સીધી અસર કરે. એ એક્ટમાં જો એ ફાઇલ ખોલે અને એમ કહે કે લાવ તો ભાઈ આ મારે ફાઇલ જોવી છે, એટલે આપણી હાલત બે હાલત થઈ જાય. એનું કારણ છે કે આપણું જે દુનિયામાં નામ છે ઇન્ડિયાનું, એ આઈટી સોફ્ટવેર એન્જિનિયરોની હિસાબે છે. આપ તમારા કે મારા કોઈ પણના સગાવાલા જો અમેરિકામાં સેટલ થયેલા છે, એ મોટા ભાગના 100માંથી 80 જણા આઈટી ઇન્ડસ્ટ્રીઝમાં હશે. એ લોકો ત્યાંથી ફોરેન રેમિટન્સ આપણને અહીંયા મોકલે છે, મધર ફાધરને અહીંયા પ્રોપર્ટી લે છે, ઇન્વેસ્ટ કરે છે. અ, એટલે હવે એ જો બંધ થાય તો ઇન્ડિયા માટે મરણતોલ ફટકો પડી શકે એવું કહેવાય છે. તો
હું તો અત્યારે મને તો ખરેખર અત્યારનું વાતાવરણ જોતા શેર બજારમાં ઘણી જ બીક તો નહીં પણ કારણ કે હું લોન ઉપર નથી બેઠો મારા પોતાની બચત ઉપર જ બેઠો છું એટલે મને બીક નથી કદાચ મારો શેર 20-25% ઘટી જાય તોય તે મને વાંધો નથી પણ જે લોકોએ લોન ઉપર લીધા છે અને જે લોકોમાં મંદી ખમવાની તાકાત નથી એની માટે હજી ઘણો સમય છે વિચારીને એક્શન લેવાનું. અ, આપને આશા રાખું છું કે આપને આ વિડીયો યુઝફુલ થશે અને જો યુઝફુલ થયો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરીને ખાસ જણાવજો. થેન્ક યુ.